જય શ્રી કૃષ્ણ। અષાઢ સુદ એકાદશીથી નાની દીકરીઓના ગૌરી વ્રત શરૂ થાય છે। આ વ્રતમાં ગૌરીશંકરની 5 દિવસ ઉપાસના ભક્તિ કરી રૂડો વર અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ વ્રત કરે છે। વ્રતના 5 દિવસ લૂણ વગરનું મોળું જમી એકટાણું કરે છે। આથી આ વ્રતને ગુજરાતમાં અલુણા કે મોળાકત પણ કહેવાય છે। વ્રતના 5 કે 7 દિવસ પહેલાં 7 ધાન્યના જવારા ઉગાડાય છે। માટીમાં છાણિયું ખાતર ભેળવી મુખ્ય જવ સાથે ઘઉં, તુવેર, મગ, ચોળા, તલ વગેરે 7 ધાન્ય રોપી રામપાત્ર કે વાંસની છાબડીમાં જવારા ઉગાડાય છે। આ જવારા એ ભગવતી મા પાર્વતીના પ્રતીક છે। વ્રત શરૂ થતાં વ્રતના 5 દિવસ જવારાનું કુમકુમ, અબીલ, ગલાલ, કંકુ, અક્ષત, ચોખા વગેરેથી પૂજન કરી દીવો પ્રગટાવી આરતી કરાય છે। ગોરમાની પૂજા કરાય છે। થાળીમાં કંકુ, ચોખા, અબીલ, ગલાલ, ફૂલ, પંચામૃત, પાણી, ધૂપ, દીપ વગેરે સજાવી ભગવાન શિવના મંદિરે જઈ શિવજીને જળ અને દૂધ ચડાવી ફૂલ ચડાવે છે। મા પાર્વતીને શ્રૃંગાર રૂપે નાગલાનો હાર અને નાગલાની ચૂંદડી ચડાવે છે। કંકુ સિંદૂરથી સુંદર ચાંદલો કરી મા પાર્વતીને મન વાંછિત વર મળે તેવી પ્રાર્થના કરે છે। ત્યારબાદ મંદિરની બહાર જુવારના સાંઠાથી ખેતર ખેડી તેમાં ઘઉં, જુવાર વાવી નાની ખેતડી બનાવે છે। તેના પર નાગલા ચડાવી કંકુ, ચોખા, અબીલ, ગુલાલથી જવારાની પૂજા કરાય છે। આમ 5 દિવસના ઉપવાસ કરી મીઠા વગરનું મોળું જમી નાની દીકરીઓ પોતાના નાના હાથે ભગવાન શિવ, મા પાર્વતી તથા ગોરમા અને જવારાની પૂજા કરી ભવિષ્યમાં સારું ભરથાર મળે એ માટે રીઝવે છે। શિવપુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા। ત્યારથી દરેક બાળાઓ ભક્તિભાવથી આ વ્રત કરે છે, ગોરમાની પૂજા કરે છે અને ગોરમા પાસે સુંદર મજાનું ગીત ગાય છે અને કહે છે કે ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા, ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા। વાંકી તે મૂકી પાંખડીને છાંયડા જોતો જાય મારી ગોરમા, વાંકી તે મૂકી પાંખડીને છાંયડા જોતો જાય મારી ગોરમા। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા, ખંભે ખેસિયો નાખતો ને ડોલતો ડોલતો જાય મારી ગોરમા, ખંભે ખેસિયો નાખતો ને ડોલતો ડોલતો જાય મારી ગોરમા। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા, હાથમાં લીધી લાકડીને ઠક ઠક કરતો જાય મારી ગોરમા, હાથમાં લીધી લાકડીને ઠક ઠક કરતો જાય મારી ગોરમા। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા, પગે તે પેરી પાવડીને છબ છબ કરતો જાય મારી ગોરમા, પગે તે પેરી પાવડીને છબ છબ કરતો જાય મારી ગોરમા। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા, વાંકે તે મોઢે પાંખડીને છાંયડા જોતો જાય મારી ગોરમા, વાંકે તે મોઢે પાંખડીને છાંયડા જોતો જાય મારી ગોરમા। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમા। આવા સુંદર મજાના ગીતો ગાઈ માતા પાર્વતી અને ભગવાન શંકરને રીઝવવા માટે 5 દિવસ મીઠા વગરનું મોળું જમી શ્રદ્ધાથી આ વ્રત કરે છે। 5 દિવસનું વ્રત પૂર્ણ થાય એટલે જાગરણ કરી જવારાને જળમાં પધરાવી વ્રતના પાળના કરે છે। 5 કે 7 વર્ષની દીકરી ઉત્સાહભેર આ વ્રત કરે છે। દરેક માતા પોતાની નાની ઢીંગલીને સાક્ષાત ગૌરીની જેમ જ તૈયાર કરે છે, પૂજા અર્ચના કરાવતા શીખવાડે છે। 5 દિવસ સંયમ રાખીને લીધેલું વ્રત તૂટવું ન જોઈએ તેવું શીખવે છે। દીકરીઓ હાથમાં સુંદર મહેંદી મૂકે છે,
આ 5 દિવસ નવા કપડાં, નવા પકવાન, સૂકા મેવા, હરવું ફરવું અને પરિવાર તરફથી મળતો લાડકોડથી જ દીકરીઓમાં નાની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન થઈ જાય છે. આ વ્રત થકી જ દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યાનો શુભ અહેસાસ થાય છે. તેમનામાં તપ, સંયમ, શણગાર, ભક્તિ અને સમર્પણની ભાવના આવે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે 5મા દિવસે 2 વખત પૂજન કરે છે અને ગોર બાપાને દાન દક્ષિણા આપી પ્રસન્ન કરે છે. રાત્રે જાગરણ કરે છે. આ મોળાકતનું ગૌરવ સર્વ વ્રતોમાં અનોખું છે. કુમારિકાઓ માટે જીવનમાં અન્ય વ્રતો કરવાની આ પૂર્વ તૈયારી છે, પૂર્વ ભૂમિકા છે. આ વ્રતને લીધે બહેનોમાં સમૂહ જીવનની ભાવના કેળવાય છે. તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે અને વ્રત તપની તૈયારીનો પાઠ પણ શીખાય છે. વ્રત ઉપાસના દ્વારા મળતા સંસ્કાર મુમુક્ષુ આત્માઓના માતાના ધાવણની જેમ જ ખૂબ હિતકારી બને છે. બાળિકાઓને સર્વાંગી વિકાસ થાય છે. પ્રભુ ભક્તિ, સંપ, સહકારની ભાવના, સહન શક્તિ, સાહસ, સ્વાવલંબન, સ્વાશ્રય, કળા વગેરે ગુણોની ખીલવાણી થાય છે. વિવિધ પ્રકારના વ્રતો દ્વારા, કથા કીર્તન દ્વારા આડકતરી રીતે તેમને બોધ મળે છે અને તેમનામાં સારા સંસ્કારનું સિંચન થાય છે. સત્ય, પ્રેમ અને ભક્તિથી વ્રત ઉપાસના કરવા કુમારિકાઓને પ્રેરણા મળે છે. પોતાના ઈષ્ટ દેવ કે દેવી પર જ દ્રષ્ટિ કેન્દ્રિત કરવી, શુદ્ધ ભાવના અને નિષ્કામ ઉપાસના કરવી, સર્વ વિષ્ણુમયમ જગત, આ સૂત્રોક્તિ તેમના જીવનમાં આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં ગૌરી વ્રત કે પછી મોળાકત કે પછી અલુણા વ્રતનું મહાત્મ્ય તમે સુંદર શબ્દોમાં પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું. સાથે ગોરમાનું સુંદર ગીત આપણે સાંભળ્યું, જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શિવ પાર્વતી, જય ગૌરી મૈયા, જય ગોરમા જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. મિત્રો, ગુજ્જુ પરિવારની દરેક દીકરીઓ જે અલુણા વ્રત કરે છે, મોળાકત વ્રત કરે છે, તેમને નિત નવા સ્વાદિષ્ટ ભોજન જમવા મળે અને ગોરમા ગૌરી સ્વરૂપ બાળાઓના કોડ પૂરા કરે, મન વાંછિત ફળ આપે અને સદાય સૌને સુખી રાખે તેવી ભાવના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.